હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે જઈ રહ્યા છીએ માધવપુર, કારણ કે આજે છે ભાઈ બીજ, અને ભાઈ બીજ ઉપર તો અમે માધવપુર હોઈએ જ દરિયા નાહવા માટે. તો દરિયાની મોજ લેવા માટે જઈ રહ્યા છીએ. સાથે સાથે આજે ઋતુબેન પણ અમારી સાથે છે, અને દરિયા નાશું, મોજ કરશું. કેટલું પાણી પીએ, ગોથા ખાઈએ, કંઈ ખબર નથી. તો દરિયાની મોજ લેવા માટે સાથે વિડીયોમાં બના રહેજો. ચાલો નીકળીએ છીએ માધવપુર ઘેડ. છીએ પણ આજે એટલો ટ્રાફિક દેખાય છે ને રોડ ઉપર, સામે એટલી ફોર વ્હીલરોની અવર જવર ને પબ્લિક છે ને કે વાત જવા દો. કારણ કે આજે દરિયે નાવા વાળા પબ્લિક બહુ જ છે. તો અહીંથી સીધા દરિયે જઈએ છીએ, ત્યાંથી દેખાડીએ કે કેવું પબ્લિક છે. ચાલો. તો મિત્રો, આ છે માધવપુરની જૂની બજાર, નાની એવી. નાના હતા ત્યાં બહુ ફરતા. અત્યારે જો આ બજારમાં થઈને અમે જઈ રહ્યા છીએ દરિયે. હું ને વ્રજભાઈ ને પાછળ બધા આયલા આવે છે. તો દરિયા સીધા નીકળીએ ફઈના ઘરે, ત્યાંથી પછી દરિયા. ચાલો મિત્રો, ફઈના ઘરે પહોંચી ગયા છે. ફઈના છોકરાનું સરસ મજાનું મકાન હમણાં જ બનાવ્યું છે ને પહેલી દિવાળી છે આ. અહીંથી આમ પાછળ જાઓ એટલે સરસ મજાનું ફળિયું, અને ફળિયાથી આ દરવાજો ખોલો એટલે જે નજારો જોવા મળે એ મજા જ અલગ છે. જુઓ આખો દરિયો. મકાનની પાછળ જ સીધો દરિયો આવી ગયો, અને પબ્લિકે અત્યારે નાવાવાળું પહોંચી ગયું છે. તો રજભાઈ, શું કરવું છે? નાવાનું મન થઈ ગયું? તો હાલો થોડીક વાર બેસીએ ને પછી જઈએ. દરિયો આજ હાવ શાંત છે, જરાય મોજા મારતું નથી, એટલે નાવાની મજા આવશે. તો 5-10 મિનિટ બેસીએ ને પછી જઈએ દરિયે નાવા. તો મિત્રો, અત્યારે દરિયે પહોંચી ગયા છીએ, અને હવે દરિયે નાહવાની તૈયારી કરીએ. આપ જુઓ પબ્લિક, નાહવાવાળું પબ્લિક ફૂલ. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નાહવાવાળું જ પબ્લિક છે. આવા માંડવા નાખીને બધા બેઠા ને પબ્લિક નાહીએ છીએ. તો આપણે હવે નવા દરિયામાં કરીએ. રજભાઈને જો નાહવાની શરૂઆત કરી દીધી છે. આપણે દરિયાદેવના પગે લાગીએ અને પછી આગળ નાવા જઈએ. ટ્રાફિક જુઓ, ફૂલ ટ્રાફિક નાવાવાળાનો. ત્યાં સામે જોલી ટાંકી દેખાય ને સફેદ, એ અમારું ઘર છે ફઈના ઘરે. ત્યાંથી આવ્યા અત્યારે, અને હવે જો આ પબ્લિક નાહી છે તો આપણે નાવા અંદર કરીએ. આજે દરિયો કંઈ મોજા બહુ નથી મારતો એટલે વાંધો નહીં આવે. ઠંડુ છે વાતાવરણ. અત્યારે નાઈને 2 વાગ્યા ને હજી નાવાનું મજા જ આવ્યા કરે છે. અત્યારે જો વ્રજભાઈ ને બધાય ને ઉમંગભાઈ તો છે રેતીથી રમે, નાનપણમાં રમ્યા નથી એટલે. અને ઋતુબેનને હવે ઠંડી લાગતી લાગે. કા ઋતુ? વ્રજભાઈ તો અંદર છે જ, નાવાનું ભૂલતા જ નથી. ગમે એવું હોય જોજુએ, મજા જ આવ્યા કરે છે. મોજા ફૂટે. મિત્રો,
પબ્લિક નાવાનું નામ લેતું નથી બંધ થવાનું. અને મેડમ ને જો અહીં બધા આરામથી બેઠા છે, ભાજપની છત્રછાયામાં આરામથી બેઠા, ને બીજા બધાય નાહી રહ્યા છે. હજી વ્રજભાઈની તો નાવામાંથી ધરાતા જ નથી, હજી નાવું છે. અત્યારે વાગ્યા છે 3:30, તોય હજી નાવાનું બંધ નથી કરતા. એ કે બસ નાવું મજા જ કરવી લેવી છે. અને આમ પબ્લિક જો દૂર દૂર સુધી. ઉર્વી ને બધાય કિશન ને જો મજા જ કરે છે. પગ પછાડે ને બેહાડે છે. પછાડો ધરા ડૂબાડે છે. ટીંગા ટોળી કરી નાના છોકરાને લઈ જાય એમ લઈ જઈ રહ્યા છે. જો મિત્ર, આ લેડીઝો કોઈ નાયું ને પગ બોરવા આવ્યા, મેડમ ને બધા. આ કોઈ એક નાયું નથી, ખાલી પગ બોરવા હાટું આવ્યા. આગળ જો પલારી નો નાખે કેજો દરિયા દેવ. જો જોઈએ ખાલી પગ બોરવા ધોઈડા આવે, નાવું નહીં ને. ગામ આખું જો નાવા આવે અને આને નાવું નથી દરિયામાં. તો મિત્રો અત્યારે હવે નાઈને થાક્યા છે ને વાગ્યા છે સાંજના 4. અને વ્રજભાઈ ને તો આગળ વયા ગયા, અમે ધીમે ધીમે આગળ વધીએ. ઉમંગભાઈ ને જો આગળ જઈ રહ્યા છે ને મેડમ પાછળ ધીમે ધીમે હાલ્યા આવે. થાક્યા હવે નાઈને, એટલે વ્રજભાઈ ને તો ભૂખે લઈ ગઈ છે. તો હવે નાહીએ, ઘરે જઈને મીઠા પાણીએ, અને પછી ત્યાંથી જશું કુળદેવીએ ભાદરાઈમાં હે નવી બંદર. તો મિત્રો અત્યારે ઘરેથી તૈયાર થઈ નીકળી ગયા અને માર્કેટમાં આવ્યા અને મેઇન રોડ ઉપર ચડ્યા. તો જુઓ અહીંયા ટ્રાફિક જામ ફૂલ. આ ભાઈબીજ નદી મેં અહીંયા દરિયા નાવાનો એટલું ઓલું હોય ને કે પબ્લિક ફૂલ આવે 12 ગામથી ને બધે, એટલે મેળા જવું જોઈએ તો જો એટલું ટ્રાફિક છે. મિત્રો વાગ્યા છે સાંજના 5:15. ઘરેથી 4 વાગ્યાના નીકળાતા. 4 વાગ્યાથી અત્યાર સુધી 1 કલાકમાં અમે 1 કિલોમીટર કાપી નથી શક્યા, કારણ કે ટ્રાફિક જ એવું છે કે વાત જવા દો. મેડમ દેખાડો તો આગળ જુઓ ટ્રાફિક એટલું છે કે ક્યાંયથી નીકળી શકાય એમ જ નથી. 1 કિલોમીટર કાપવામાં અમને 1 કલાક થઈ છે, એટલે 1 કલાકથી અમે આમાં ઘૂમરા મારીએ છીએ. હવે હાવ હાઈવે ઉપર ક્યારે નીકળીએ કાંઈ નક્કી નથી. મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાદરાઈમાના મંદિરે. ભાદરાઈમાં અમારા કુળદેવી છે અને ત્યાં મંદિરે અત્યારે પહોંચ્યા છીએ. તો દર્શન કરીએ અને આશીર્વાદ લઈને પછી બેસીએ થોડી વાર. મિત્રો અહીં માતાજીના દર્શન કરી લીધા છે ને હવે અહીંથી નીકળીએ છીએ સીધા પાડોદર. ઘેળના ગામડાઓમાં થઈ અને સીધા હવે પાડોદર જઈ રહ્યા છે ને અત્યારે વાગ્યા છે 6:30, એટલે હજી અહીંથી પાડોદર પહોંચતા લગભગ કલાક એક જેવું થશે. તો નીકળીએ સીધા પાડોદર.